લઈએ આજે સહાયક પાચક ગ્રંથિઓ યકૃત અને સ્વાદુપિંડની બાહ્ય રચના, તેઓની આંતરિક રચના અને તેઓના કાર્યો. આપણે એક સહાયક પાચક ગ્રંથિ યાદ હોય તો લાળ ગ્રંથિ 3 જોડ ને આપણે આગળ માહિતી આપી ચૂકેલા છીએ. તો સહાયક પાચક ગ્રંથિઓ 3, એક લાળ ગ્રંથિ માહિતી આપી દીધી, બીજી યકૃત અને હવે ત્રીજી સ્વાદુપિંડ. લવશું યકૃત. શરીરમાં યકૃતનું સ્થાન મેં જઠરનું સ્થાન તમને સમજાવ્યું હતું. ઉદર ગુહામાં ઉપર તરફ, ઉદર ગુહામાં ઉપર તરફ એટલે ઓલા ઉરોદર પટલની તરત જ નીચે. ઉદર ગુહામાં ઉપર તરફ, ઉરોદર પટલની નીચે, ડાબી બાજુએ. તો હવે એની બરાબર સામે જમણી બાજુએ યકૃત આવ્યું. તો એ પણ ઉદર જોજો, ઉરોદર પટલની તરત જ નીચે, ઉરોદર પટલની તરત જ નીચે, તરત જ નીચે એટલે ઉદર ગુહાની ઉપર તરફ, તરત જ નીચે ઉદર ગુહામાં જમણી બાજુએ. ઓલે ટૂંકમાં ઉદર ગુહામાં ઉરોદર પટલની તરત જ નીચે એટલે કે ઉપર તરફ ડાબી બાજુએ જઠર ને જમણી બાજુએ યકૃત, આમને સામને. ગયા લેક્ચરમાં તમને કીધું હતું ઓલા ત્રણેય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતા અંગોની યાદી યાદ હોય તો સ્વાદુપિંડ અને યકૃત આ બંને અંતઃગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. તો યકૃતની ઉત્પત્તિ અંતઃગર્ભસ્તરમાંથી થાય ગર્ભવિકાસ દરમિયાન. વિશિષ્ટતા: યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ. ગ્રંથિ તો પાચક ગ્રંથિઓ હોય, લાળ ગ્રંથિઓ, અંતસ્ત્રાવી ગ્રંથિઓ, અશ્રુ ગ્રંથિઓ. શરીરમાં જેટલા પ્રકારની જેટલી ગ્રંથિઓ છે એ બધા પ્રકારની ગ્રંથિઓમાંથી લાર્જેસ્ટ ગ્લેન્ડ લીવર, યકૃત શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ. શરીરની મોટામાં મોટી ગ્રંથિ યકૃત અને સૌથી મોટી પાચક ગ્રંથિ પણ યકૃત, યાદ રાખવાનું. આમ બીજું, શરીરનું એ ચેક પોસ્ટ છે. હવે આ ઘટના તમને અત્યારે નહીં સમજાય, આપણે પરિવહન તંત્રમાં સમજશું. મેં તમને એક માહિતી આપેલી હતી કે ભાઈ દરેક અંગ હોય એ અંગને રુધિર આપતી એક ધમનીનો પ્રવેશ થાય અંગમાં. દાખલા તરીકે આ અંગ યકૃત છે તો આ ધમનીનું નામ આપ્યું યકૃત ધમની. અને એ અંગમાંથી રુધિર લઈ જતી એક શિરા હોય. એટલે દરેક અંગ સાથે ધમની અને શિરા ધમની અંગમાં દાખલ થાય. પણ તમને ખબર હોય તો રુધિર કેશિકામાં વિભાજિત થઈ જાય, એની રુધિર કેશિકાઓ જોડાય, શિરા બને અને આ શિરા અંગની બહાર આવે. એટલે ધમની દાખલા તરીકે આ યકૃત ધમની યકૃતમાં દાખલ થાય, રુધિર કેશિકામાં વિભાજિત થઈ જાય, તેની રુધિર કેશિકાઓ પરસ્પર જોડાય અને આ એક યકૃત શિરા બને. અને આ યકૃત શિરા યકૃતની બહાર આવે અને પછી તમને ખબર હોય તો પશ્વ મહાશિરામાં ખુલે. અને પશ્વ મહાશિરા એ જમણા કર્ણકમાં, હૃદયના જમણા કર્ણકમાં ખુલે. આમ દરેક અંગમાં એક ધમની હોય, રુધિર આપે, શિરા હોય, રુધિર લઈ જાય. પણ આ એક યકૃતની માહિતી આપું તો વધારામાં આ યકૃત નિવાહિકા શિરા, યકૃત નિવાહિકા શિરા, નિવાહિકા શિરા સમજાવું. યકૃત સિવાયના પાચન તંત્રના અંગો જેવા કે અન્નળી, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું,
માંથી રુધિર લઈ જતી શિરાઓ આવે. ફોર એક્ઝામ્પલ, અન્નળીમાંથી રુધિર લઈ જનારી અન્નળી શિરા, જઠરમાંથી જઠર શિરા, પક્વાશયમાંથી પક્વાશય શિરા, મધ્યાંત્ર શેષાંત્રમાંથી આંત્રશિરા, કોલોન શિરા, મળાશય શિરા, સ્વાદુપિંડ શિરા. એટલે યકૃત સિવાયના પાચન તંત્રના જુદા જુદા અંગોમાંથી રુધિર લઈ જતી જુદી જુદી શિરાઓ જેવી કે અન્નળી શિરા, જઠર શિરા, સ્વાદુપિંડ શિરા, પક્વાશય શિરા, આંત્રશિરા, કોલોન શિરા, મળાશય શિરા, આ બધી શિરાઓ જોડાય અને બનાવી યકૃત નિવાહિકા શિરા અને યકૃતમાં દાખલ થાય. નિયમની બેટા વિરુદ્ધ થયું છે. શિરાઓ અંગની બહાર આવે, આ તો શિરા અંગમાં દાખલ થાય. તો જે શિરા અંગમાં દાખલ થાય એ શિરાને કહેવાય નિવાહિકા શિરા. અને જે અંગમાં દાખલ થાય એની ઉપરથી નામ આપવાનું કે ફોર એક્ઝામ્પલ, આ શિરા હતી કે જે યકૃતમાં દાખલ થઈ તો નામ આપ્યું યકૃત નિવાહિકા શિરા. હવે તમને યકૃતનો આડો છેદ લો તો એમાં કપાયેલી ધમની જોવા મળે, કપાયેલી શિરા જોવા મળે અને કપાયેલી યકૃત નિવાહિકા શિરા પણ જોવા મળે. યકૃત સિવાયના બાકીના બધા જ અંગોના અનુપ્રસ્થ છેદમાં માત્ર એ કપાયેલા અનુપ્રસ્થ છેદમાં માત્ર એ અંગની ધમની અને શિરા જ કપાયેલી જોવા મળે. પણ યકૃતમાં તો 3 જોવા મળ્યું: યકૃત ધમની, યકૃત શિરા, યકૃત નિવાહિકા શિરા. હવે આઈડિયા મળી ગયો કે પાચન તંત્રના બધા અંગોનું રુધિર યકૃત નિવાહિકા શિરા દ્વારા યકૃતમાં જાય. સમજી લેજો, આ યકૃત હવે અંગ છે ને, આને યકૃત કલ્પી લ્યો. આ યકૃત છે, આ યકૃત ધમની, આ યકૃત શિરા, આ યકૃત નિવાહિકા શિરા. હવે યકૃત નિવાહિકા શિરા યકૃતમાં દાખલ થઈ અને રુધિર કેશિકામાં વિભાજિત થઈ જાય. હવે તમને ખબર પડી ગઈ, ઓલી યકૃત ધમની ની રુધિર કેશિકા અને યકૃત નિવાહિકા શિરા ની રુધિર કેશિકા, બંનેની રુધિર કેશિકાઓ જોડાય અને યકૃત શિરા બની ગઈ, બહાર આવી ગઈ. અને હવે યાદ હોય તો આ શિરા દ્વારા હવે રુધિર તમને ખબર હોય તો હવે પશ્વ મહાશિરામાં જાય. અને પશ્વ મહાશિરામાંથી હવે રુધિર છે, યાદ હોય તો એ જમણા કર્ણકમાં જાય. હવે આઈડિયા મળ્યો કે પાચન તંત્રના જુદા જુદા અંગોમાંથી રુધિર લઈ જતી યકૃત નિવાહિકા શિરા યકૃતમાં દાખલ થઈ ગઈ. હવે યકૃત એનું ચેકિંગ કરે, કારણ કે અન્નમાર્ગમાંથી રુધિર લઈ જાય છે ને, એમાં વધારે ગ્લુકોઝ હોય, વધારે એમિનો એસિડ હોય, કોઈ રોગકારકો હોય, એનું રુધિર ચેકિંગ કરે. કેનું ચેકિંગ કરવાનું છે? યકૃત એનું ચેકિંગ કરે. કોનું? રુધિરનું. ક્યાં રુધિરનું? તો પાચન તંત્રના અંગોમાંથી રુધિર લઈ જતી યકૃત નિવાહિકા શિરાના રુધિરનું ચેકિંગ યકૃત કરે. આથી યકૃતને કહેવાય ચેકપોસ્ટ. ચેકપોસ્ટ ડિટેલ માહિતી આપણે પરિવહન તંત્રમાં લેશું કે ભાઈ પાચન તંત્રના અંગોનું રુધિર યકૃત નિવાહિકા શિરા દ્વારા યકૃતમાં જાય છે અને યકૃતના કોષો આ રુધિરનું ચેકિંગ કરે છે. નામ આપ્યું ચેકપોસ્ટ. નંબર 2, તે ખોટી પાચક ગ્રંથિ છે. કારણ કે મેં કીધું કે ભાઈ લાળ ગ્રંથિ લાળ રસ ઉત્પન્ન કરે, એમાં પાચક રસ હોય. જઠર ગ્રંથિ જઠર રસ ઉત્પન્ન કરે, એમાં લાળ ગ્રંથિ લાળ રસ ઉત્પન્ન કરે, એમાં પાચક ઉત્સેચક હોય. જઠર ગ્રંથિ જઠર રસ ઉત્પન્ન કરે, એમાં પણ પાચક ઉત્સેચક. સ્વાદુપિંડ આંતરરસ ઉત્પન્ન કરે, એમાં પણ પાચક ઉત્સેચક. આંતરગ્રંથિ આંતરરસ ઉત્પન્ન કરે, એમાં પણ પાચક ઉત્સેચક. હવે આ યકૃત ઉત્પન્ન કરે પાચક રસ પિત્તરસ, પણ નગુણો છે. નગુણો પિત્તરસ એટલે પિત્તરસમાં એક પણ
પાચક ઉત્સેચક નથી. There is no any enzyme in bile. Therefore, bile is known as a pseudo digestive juice. એ ખોટો પાચક રસ. યકૃત ઉત્પન્ન કરે પિત્તરસ. પિત્તરસમાં ઉત્સેચક નથી, તો એને કહે ખોટો એ પિત્તરસને કહે ખોટો પાચક રસ. અને ખોટો પાચક રસ ઉત્પન્ન કરતા ગ્રંથિ ખોટી પાચક ગ્રંથિ. ખોટી પાચક ગ્રંથિ, કારણ કે એમાંથી ઉત્પન્ન થાય છે પિત્તરસ, અને પિત્તરસમાં પાચક ઉત્સેચક નથી. આથી પિત્તરસને પણ કહેવાય ખોટો પાચક રસ. અને ખોટો પાચક રસ ઉત્પન્ન કરતા ગ્રંથિ ખોટી પાચક ગ્રંથિ. નો વિદ્યાર્થીઓ ઘણા દોડ કરતા હોય ભણવાનો, ખોટા વિદ્યાર્થીઓ. વિડીયો જોઈ લઈએ, મજા આવી ગઈ, હા મજા આવી, સમજાઈ ગયો, બધું સમજાઈ ગયું, મૂકી દઈએ, આવડે કાંઈ નહીં. વિડીયો તમને આવતો હશે, જોતા હશો, જોઈ લીધો. પેરેન્ટ પૂછે જોવાઈ ગયું તો કે હા, સમજાઈ ગયું કે હા, આવડી ગયું તો કે હા. કાંઈ ન સમજાણું હોય, કાંઈ ન આવડ્યું હોય તો આવા વિદ્યાર્થીને કહેવાય ખોટો વિદ્યાર્થી. કારણ ખોટું ભણવાનું કાર્ય કરી રહ્યો છે એટલા માટે. હવે યકૃતની બાહ્ય રચના. યકૃત લાલ બદામી રંગની ગ્રંથિ છે. યકૃત પુખ્ત મનુષ્યમાં યકૃતનું વજન લગભગ 1 કિલો ને 200 ગ્રામથી 1 કિલો ને 500 ગ્રામ, 1.5 કિલો જેટલું છે. યકૃતના 2 ખંડ છે. આપ જોજો, આ ડાબો ખંડ અને આ મૂકો જમણો ખંડ. ડાબો ખંડ નાનો છે, જમણો ખંડ મોટો છે, પણ આ બંને ખંડો પરસ્પર તંતુઘટક નામની સંયોજક પેશી વડે જોડાયેલા હોય છે. જમણો ખંડ, ડાબો ખંડ, જમણો ખંડ મોટો, ડાબો ખંડ નાનો, બંને ખંડો તંતુમય સંયોજક પેશી વડે જોડાયેલા છે. જમણા ખંડની પશ્વ બાજુએ પેરું જેવું, પેરું નાશપતિને તમને ખબર પેરું આવે છે, નીચે થોડુંક પોળું હોય, પછી થોડીક ગ્રીવા આવે, પછી સાંકડો ભાગ આવે, પેરું. જો આ પેરું જેવું, પોલી કોથળી જેવું પિત્તાશય ક્યાં? યકૃતના જમણા ખંડની આગળ છેડો કહેવાય, પશ્વ છેડો કહેવાય. પશ્વ બાજુએ પેરું આકારનું પોલી કોથળી જેવું પિત્તાશય આવેલું છે. પણ આ પિત્તાશય એ જમણા ખંડના પશ્વ ભાગ સાથે તંતુઘટક નામની સંયોજક પેશી વડે જોડાયેલું છે. આ માહિતી આપી. હવે ખાસ કરીને ઘોડાની અંદર, ઉંદરમાં, ઘોડામાં, ઉંદરમાં, પક્ષીઓમાં આ પિત્તાશયનો અભાવ હોય છે. આગળ આંતરિક રચના. યકૃતનો પ્રત્યેક ખંડનો તમે અનુપ્રસ્થ છેદ લો તો યકૃત આવી અનેક, મેં તમને એક ખંડિકા મૂકી છે. આ એક ખંડિકા એટલે કોષોનો સમૂહ. આ મૂકી મેં બીજી ખંડિકા. આઈડિયા આવ્યો? ખંડિકા એટલે ગ્રુપ ઓફ સેલ્સ. આ કોષોનો સમૂહ છે. યકૃત આવી અનેક ખંડિકાઓનું બનેલું છે. હવે દરેક ખંડિકાની ફરતે મેં મૂક્યું જો આવરણ. દરેક ખંડિકાની ફરતે ઓલું તંતુમય સંયોજક પેશીનું આવરણ આવેલું છે, જેને કહેવાય છે ગ્લિઝનની પુટિકા. ગ્લિઝનની પુટિકા. યકૃત આંતરિક રચનાની દ્રષ્ટિએ યકૃતનો પ્રત્યેક ખંડ અને ખંડિકાઓનો બનેલો છે. પ્રત્યેક ખંડિકાની ફરતે તંતુમય સંયોજક પેશીનું આવરણ આવેલું છે, જેને ગ્લિઝનની પુટિકા કહે છે. આગળ આ બે ખંડિકા વચ્ચે, યકૃતની બે ખંડિકાઓ વચ્ચે આ સૂક્ષ્મ અવકાશ આવેલો છે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક હોય, માઇક્રોસ્કોપિક પણ ન હોય. આ તો તમને દેખાય એટલે મેં મોટો અવકાશ મૂક્યો છે. ખંડિકા, બે ખંડિકાની વચ્ચે સૂક્ષ્મ અવકાશ આવેલો છે. આ અવકાશને કહેવાય છે રુધિર કોટર. બે ખંડિકા વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને રુધિર કોટર કહે છે, જેમાં રુધિર ભરેલું હોય. રુધિર કોટરમાં ખુલ્લું. હવે ખાસ
આ રુધિર કોટરનું આવરણ, આ રુધિર કોટરનું આ આવરણ થયું આમ આ રીતે. આવા અંતઃછદ કોષોનું બનેલું હોય. આ દાખલા તરીકે આ રુધિર કોટર આ રીતે આપણે બહાર મૂક્યું છે. આ રુધિર કોટરનું આવરણ થઈ જાય બહારનું. આ બીજી બાજુ આમ આવરણ આવે, સમજાઈ ગયું? આ રુધિર કોટરનું આવરણ આવા અંતઃછદ કોષોનું બન્યું. પણ તેમાં કેટલાક સ્થાયી મેક્રોફેજ. હવે આ તમને સમજી લ્યો, આપણા રુધિરમાં શ્વેતકણો આવેલા છે. એમાં એક પ્રકાર તમને મેં કરાયો છે લસિકા કણ. એ શ્વેતકણનો પ્રકાર છે, તમે નામ સાંભળ્યું હશે, ભણી પણ ગયા હશો. બીજો એક શ્વેતકણનો પ્રકાર છે એક કોષ કેન્દ્રી કણ. એક કોષ કેન્દ્રી મોનોસાઇટ, એક કોષ કેન્દ્રી. એ ભક્ષક કોષો છે. ભક્ષક કોષ એટલે જેમ અમીબા ખોટા પગ દ્વારા ખોરાકના કણોને ગ્રહણ કરે અને એનું પાચન કરે, તેમ આ એક કેન્દ્ર રુધિરના ભક્ષક કોષો. દાખલા તરીકે એક કોષ કેન્દ્રી કણ અથવા એક કોષ કેન્દ્રી કોષ જે રુધિરમાં દાખલ થયેલા બેક્ટેરિયાને અમીબાની માફક ગ્રહણ કરી અને એનું પાચન કરે, આવા કોષને કહેવાય ભક્ષક કોષ. તો રુધિરના બીજા એક છે શ્વેત કણ. યાદ હોય તો તટસ્થ કણ. રુધિરના તટસ્થ કણ એ શ્વેતકણનો પ્રકાર. અને બીજા છે એક કોષ કેન્દ્રી કણ અથવા એક કેન્દ્રી કણ કહો તો ચાલે. એક કોષ કેન્દ્રી અથવા એક કેન્દ્રી મોનોસાઇટ. એક કેન્દ્રી કણ કોષ કાઢી નાખો. એક કેન્દ્રી કણ, એક કેન્દ્રી એટલે આપણે તટસ્થ કણ, એક કેન્દ્રી કણ એટલે મોનોસાઇટ. આ બે રુધિરના ભક્ષક કોષ. પણ યાદ રાખજો, સમજાવો. દાખલા તરીકે એ એક કેન્દ્રી કણ એ ભક્ષક કોષે રુધિરમાં હોય તો, પણ રુધિરની બહાર આવી જાય, રુધિર કેશિકાની બહાર, અને પેશી કોષની આજુબાજુ જોવા મળે તો એને મેક્રોફેજ કહેવાય. મેક્રોફેજ, મેક્રો. સમજાવો. દાખલા તરીકે તમે ઘરે છો તો તમને તમારા મમ્મી પપ્પા એમ કહે છે મારો દીકરો મારી દીકરી હવે સ્કૂલે જાય છે. અમે જ્યારે સ્કૂલે હોઈએ, ઘરે તમે દીકરા દીકરીના નામથી ઓળખતા હતા, ઘરની બહાર આવી ગયા, સ્કૂલે આવ્યા તો મેં નામ આપ્યું આપ સ્ટુડન્ટ છો. ઘરે દીકરા, સ્કૂલે સ્ટુડન્ટ. જો એક કેન્દ્રી કણ રુધિરમાં, જો એ શ્વેત એક કેન્દ્રી કણ રુધિરમાં હતા તો નામ આપ્યું એક કેન્દ્રી કણ, પણ રુધિરની બહાર આવી જાય અને કોષની આજુબાજુ જોવા મળે તો એક કેન્દ્રી કણને કહેવાય હવે મેક્રોફેજ. અને મેક્રોફેજ ભક્ષક કોષ. પણ એ મેક્રોફેજ ને નામ આપ્યું છે કુફર. કુફર, કાફર નહીં, કુફર. કારણ કે કુફર નામના વૈજ્ઞાનિકે શોધ કરી. એટલે મારે એમ કહેવું છે કે બે ખંડિકા વચ્ચે સૂક્ષ્મ અવકાશ છે જેને રુધિર કોટર કહે છે. બીજું મેં કીધું કે દરેક ખંડિકા આ કોટરનું આવરણ, આ કોટરનું આવરણ બન્યું ને, આવરણ આ અંતઃછદ કોષો, એ આવરણમાં અંતઃછદ કોષો હોય. આ ઉપરાંત આવરણમાં કેટલાક સ્થાને મેક્રોફેજ હોય જે ભક્ષક કોષ તરીકે કાર્ય કરે. અને આ મેક્રોફેજ એટલે કુફર કોષ. આમ કુફર કોષ નામના ભક્ષક કોષ, એટલે કે પેલા મેક્રોફેજ પણ ભક્ષક કોષો છે
અને શોધ કરી એને કુફર નામના વૈજ્ઞાનિકે તો નામ આપ્યું કુફર કોષ નામના ભક્ષક. હવે પ્રત્યેક ખંડિકા યુસી આ એક ખંડિકા છે. આ એક ખંડિકા એ બે કોષોની, આ ખંડિકા એ બે કોષોની હારની બનેલી છે. આ એક હાર, આ બીજી હાર, બે હારની બનેલી. હવે જોજો, હવે પ્રત્યેક ખંડિકામાં બે હાર આવી ને, તો એ બે હારની વચ્ચે, એ બે હારની વચ્ચે જો મેં અવકાશ મૂક્યો હોય સૂક્ષ્મ, દાખલા તરીકે આ હું મૂકું છું, આ ખંડિકાની બે હાર મૂકું છું, આ બે હાર વચ્ચે મેં સૂક્ષ્મ અવકાશ મૂક્યો દેખાય એવો, એટલે આ એક ખંડિકા થઈ. આ ખંડિકામાં કોષોની બે હાર છે, આ વચ્ચે અવકાશ છે. જો એ અવકાશને નામ આપ્યું આપણે પિત્ત કેશિકા. હવે આ એકૃતના કોષોનું કાર્ય છે પિત્તરસ નામનો પાચક રસ ઉત્પન્ન કરે, અને પાચક રસ આ કોષમાંથી ક્યાં આવી જાય? પેલી પિત્ત કેશિકામાં. તો મેં એમ કીધું કે પ્રત્યેક ખંડિકા કોષોની બે હારની બનેલી છે. કોષોની બે હારની વચ્ચે ઓલો સૂક્ષ્મ અવકાશ જોવા, જેમ બે ખંડિકા વચ્ચે અવકાશ, સાંભળો, બે ખંડિકા વચ્ચે અવકાશ એ રુધિર કોટર, અને એક ખંડિકાના બે કોષ, બે હાર વચ્ચે જોવા મળતો અવકાશ ને નામ આપ્યો આપણે પિત્ત કેશિકા. એટલે કે બંને હારના, આ બંને હાર, દાખલા તરીકે આપણે આંગળીના 3 કોષ છે કે નહીં, આ કોષોની એક હાર, આ કોષોની બે હાર, આ એક ખંડિકા થઈ કે નહીં, તો બે ખંડિકા વચ્ચે અવકાશ જોવા મળે એ પિત્ત કેશિકા. અને હવે આ જે અવકાશ જોવા મળે આ એ રુધિર કોટર. બે ખંડિકા વચ્ચેનો અવકાશ રુધિર કોટર, અને એક ખંડિકાના બે હાર વચ્ચે જોવા મળતો અવકાશ એ પિત્ત કેશિકા. એટલે ખંડિકાના કોષો ઉત્પન્ન કરે પિત્તરસ, અને પિત્તરસનું વહન કોણ કરશે? પહેલો પિત્ત કેશિકા. રેડી થઈ ગયું? હવે સાંભળજો બરાબર. હવે પિત્તરસનું વહન, દાખલા તરીકે મેં આ મૂકી છે ડાબી, આને નામ આપવું હોય તો આ બે, આ જમણી એકૃત નલિકા, આ ડાબી એકૃત નલિકા. સાંભળો. હવે એમ કહું, જોજો કે ડાબા ખંડની બધી જ ખંડિકાઓની, ડાબા ખંડની બધી જ ખંડિકાઓની પિત્ત કેશિકાઓ જોડાય અને ડાબી એકૃત નલિકા બનાવે. જમણા ખંડની બધી જ ખંડિકાઓની પિત્ત કેશિકાઓ જોડાય અને જમણી એકૃત નલિકા બનાવે. એટલે નલિકા કોના વડે બને ભાઈ? ખંડિકાઓ વડે. ડાબા ખંડની બધી ખંડિકાઓની પિત્ત કેશિકાઓ જોડાય અને ડાબી એકૃત નલિકા બનાવે. જમણા ખંડની બધી જ ખંડિકાઓની જમણા ખંડની બધી જ ખંડિકાઓની પિત્ત કેશિકાઓ જોડાય અને જમણી એકૃત નલિકા બનાવે. હવે જોજો, આ ડાબી અને આ જમણી એકૃત નલિકા, આ ડાબી અને આ જમણી એકૃત નલિકા આ બે જોડાઈ ગઈ. શું બનાવ્યું? સામાન્ય એકૃત નલિકા. તો આ રહી આ સામાન્ય એકૃત નલિકા. હવે આઈડિયા મળી ગયો કે આ સામાન્ય એકૃત નલિકા દ્વારા બંને ખંડનો પિત્તરસ આવ્યો. ત્યાંથી પિત્તરસ પિત્તાશયમાં જશે. આમ આ નલિકા છે, યાદ જો પિત્ત નલિકા, તો આ જે મૂકી છે પિત્ત નલિકા, સોરી પિત્તાશય નલિકા, પિત્તાશય નલિકા, પિત્ત નલિકા નહીં, પિત્તાશય નલિકા. શય એ શય એટલે કોથળી, શય એટલે કોથળી, પિત્તાશય. હવે એકૃતના ખંડોમાંથી પિત્તરસ આ ક્યાંથી આવી ગયો? ત્યારે સામાન્ય એકૃત નલિકામાં આવી જાય
ત્યાંથી આ પિત્તરસ પહેલાં હવે આમ જાય, આમે આવશે, સીધોય આવશે, એવું કંઈ નથી. આ વાલ્વ ખુલ્લો તમને સમજાવીશ. આ પિત્તરસ આમે આવશે. આ વાલ્વ બંધ હોય, આ નળી ભરેલી હોય તો પિત્તરસ આમ જશે. અહીંયા વાલ્વ હોય, અહીંયા પણ હોય છે. આ બાજુ અહીંયા વાલ્વ એક હોય. આ છે બોયડેનના મુદ્રિકા સ્નાયુનો વાલ્વ હશે, બોયડેન. એટલે આ તમને સમજાવું છું. અહીંયા વાલ્વ બંધ છે, આ વાલ્વ બંધ હોય એટલે યકૃતમાંથી પિત્તરસ આવે છે. એટલે યકૃત નલિકામાં આવી ગયો, ત્યાંથી આ પિત્તાશય નલિકા દ્વારા પિત્તાશયમાં જાય. હવે પિત્તાશયમાં ગયો. હવે સાંભળજો, આ પિત્તાશય નલિકા, આ પિત્તાશય નલિકા અને આ સામાન્ય યકૃત નલિકા, આ બે જોડાઈ ગઈ. શું બનાવ્યું ભાઈ? સામાન્ય પિત્ત નલિકા, કોમન બાઇલ ડક્ટ. સામાન્ય પિત્ત નલિકા બનાવી. હવે એ સામાન્ય જે પિત્ત નલિકા છે, એ સામાન્ય પિત્ત નલિકા ને બીજું નામ છે આ ડક્ટ્સ ઓફ, આપણે આમ લેવું, આ સામાન્ય પિત્ત નલિકાને ડક્ટ્સ કોલિયોડક્ટ્સ પણ કહે છે. સામાન્ય પિત્ત નલિકાનો જે માત્ર પિત્તરસનું વહન કરે છે. સામાન્ય પિત્ત નલિકાને, આ પણ સામાન્ય પિત્ત નલિકા થઈ. આ સામાન્ય પિત્ત નલિકાને શું નામ આપ્યું આપણે? ડક્ટ્સ કોલિયોડક્ટ્સ. રેડી થઈ ગયું. હવે જોજો, આ ડાબી યકૃત નલિકા, જમણી યકૃત નલિકા બે જોડાય. આ યાદ રાખો, આ ડાબી યકૃત નલિકા, જમણી યકૃત નલિકા બે જોડાઈ ગઈ, સામાન્ય યકૃત નલિકા બનાવી. આ સામાન્ય યકૃત નલિકા અને આ જે મૂકી છે પિત્તાશય નલિકા જોડાઈ ગઈ, સામાન્ય પિત્તળી બની ગઈ. અને સામાન્ય પિત્તળી ને કહેવાય છે, આ સામાન્ય પિત્તળી ને કહેવાય છે, યાદ હોય તો ડક્ટ્સ કોલિયોડક્ટ્સ. ડક્ટ્સ કોલિયોડક્ટ્સ. હવે આ સામાન્ય પિત્તળી માત્ર પિત્તરસનું જ વહન કરવાની છે. હવે આ સામાન્ય પિત્તનળી મેં તમને સમજાવ્યું હતું. હવે ઓલી સ્વાદુપિંડમાં જાય. આ રહ્યું, આ સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડના કોષો સ્વાદુરસ ઉત્પન્ન કરશે. આ જે છે સ્વાદુપિંડ કેશિકા છે. સ્વાદુપિંડ કેશિકા સાંભળજો. સ્વાદુપિંડના કોષો એ ઉત્પન્ન કરે સ્વાદુરસ. ઈ સ્વાદુરસ સ્વાદુપિંડ કેશિકા દ્વારા વહન થાય. આવી ઘણી બધી સ્વાદુપિંડ કેશિકાઓ જોડાય અને સ્વાદુપિંડ નલિકા બને. એટલે સ્વાદુપિંડના કોષોમાંથી ઉત્પન્ન થયેલો સ્વાદુરસ નામનો પાચક રસનું વહન એટલે સ્વાદુપિંડ કેશિકા કરે. અનેક સ્વાદુપિંડ કેશિકાઓ જોડાય અને શું બનાવે છે? સ્વાદુપિંડ નલિકા. જેમ અનેક પિત્ત કેશિકાઓ જોડાય અને ઓલી જમણી કે ડાબી યકૃત નલિકા બનાવતી હતી, તેમ અનેક સ્વાદુપિંડ નલિકા, અનેક સ્વાદુપિંડ કેશિકાઓ જોડાય અને સ્વાદુપિંડ નલિકા. હવે ઓલી સામાન્ય પિત્ત નળી એટલે કે ડક્ટ્સ કોલિયોડક્ટ્સ, એટલે કે ડક્ટ્સ કોલિયોડક્ટ્સ ઈ ઓલી સ્વાદુપિંડમાં પ્રવેશ કરે. જો આ સ્વાદુપિંડમાં આવી, આ તો પક્વાશય છે, અને ઓલી સ્વાદુપિંડમાં રહેલી આ સ્વાદુપિંડ નલિકામાં ખુલી જાય. હવે બની ગયા યકૃત સ્વાદુપિંડ નલિકા. સમજાઈ ગયું? જ્યારે પેલી સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડમાં દાખલ થાય અને એ સ્વાદુપિંડ નલિકામાં ખુલી જાય, અથવા તો આપણે એમ કહેવાય કે સામાન્ય પિત્ત નલિકા એ સ્વાદુપિંડમાં દાખલ થઈ ગઈ અને સામાન્ય પિત્ત નલિકા ઓલી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય અને શું બનાવ્યું? યકૃત સ્વાદુપિંડ નલિકા. જે પક્વાશયના મધ્ય ભાગમાં છિદ્ર દ્વારા ખુલે. જે પક્વાશયના એટલે પક્વાશયના મધ્ય ભાગમાં, પક્વાશયની દિવાલમાં
એક છિદ્ર દ્વારા ખુલી ગઈ. તો આ યકૃત સ્વાદુપિંડ નલિકા. હવે જો આપણે આટલી માહિતી મળી ગઈ કે ભાઈ જમણા ખંડની પિત્ત કેશિકાઓ જોડાય, જમણી યકૃત નલિકા, ડાબા ખંડની પિત્ત કેશિકાઓ જોડાય, ડાબી યકૃત નલિકા બનાવે, જમણી ડાબી યકૃત નલિકાઓ જોડાય, સામાન્ય યકૃત નલિકા બનાવે. હવે પિત્ત નલિકા નહીં, પિત્તાશય નલિકા. પિત્તાશય નલિકા યાદ રાખવાનું. પિત્તાશય નલિકા, આ પિત્તાશય નલિકા અને ઓલી યકૃત અને સામાન્ય યકૃત નલિકા જોડાય, સામાન્ય પિત્ત નલિકા બનાવે. આ સામાન્ય પિત્ત નલિકા એ સ્વાદુપિંડની સામાન્ય પિત્ત નલિકા એ સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે. યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે, એટલું યાદ રાખજો. પણ અહીંયા મેં કીધું છું કે ભાઈ સામાન્ય પિત્ત નલિકા છે, એ સામાન્ય પિત્ત નલિકા ને કહેવાય ડક્સ કોલિયોડોક્સ. પણ મેં પહેલાં આ એવું કર્યું હતું કે યકૃત સ્વાદુપિંડ નલિકાને ડક્સ કોલિયોડોક્સ નામ આપ્યું હતું, પણ એ ખોટું છે. સામાન્ય પિત્ત નલિકા ને કહેવાય છે ડક્સ કોલિયોડોક્સ. હવે આ યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવી આરે એ પક્વાશયના જો મધ્ય ભાગમાં ખુલી ગઈ. હવે લો થોડીક આગળ માહિતી. આપણે કીધું કે ભાઈ યકૃત સ્વાદુપિંડ નલિકા એ પક્વાશયના મધ્ય ભાગમાં ખુલે. પણ એક છેડો બરાબર સમજાવું. આ યકૃત સ્વાદુપિંડ નલિકાનો પશ્વ છેડો એટલે અંત છેડો ફૂલેલો છે. જો આ યકૃત સ્વાદુપિંડ નલિકાનો પશ્વ છેડો આ ફૂલેલો છે, એને કહેવાય વેટરની પુટિકા. વેટરની પુટિકા અથવા યકૃત સ્વાદુપિંડ પુટિકા. હવે આ પુટિકા એક છિદ્ર દ્વારા, એટલે વેટરની પુટિકા એક છિદ્ર દ્વારા ઓલા પક્વાશયના મધ્ય ભાગમાં ખુલી જાય. હવે જોઈએ, હવે એ છિદ્રમાં ઓલા યાદ હોય તો મુદ્રિકા સ્નાયુ આવેલા હોય, એ વાલ્વનું કાર્ય કરે. મુદ્રિકા સ્નાયુ એટલે એ મુદ્રિકા સ્નાયુનું આમ સંકોચન થયેલું હોય એટલે વેટરની પુટિકાનું છિદ્ર બંધ થયું. જ્યારે આમ વિસ્તરણ થઈ જાય એટલે છિદ્ર ખુલી જાય. એટલે કે યકૃત સ્વાદુપિંડ નલિકામાં યકૃત સ્વાદુપિંડ નલિકામાં પિત્તરસ સ્વાદુરસનું વહન થાય એનું નિયમન આ ઓડીના સ્નાયુ કહે. ઓડીના મુદ્રિકા સ્નાયુ એટલે વાલ્વ. અહીં ધ્યાન આપજો. હવે યકૃત સ્વાદુપિંડ નલિકાનો અંતઃછેડો ફૂલેલો તેને વેટરની પુટિકા તો યકૃત સ્વાદુપિંડ પુટિકા કહે છે. વેટરની પુટિકા એ પક્વાશયના મધ્ય ભાગમાં ખુલે. તેના છિદ્રમાં ઓડીના મુદ્રિકા સ્નાયુ, ઓડીના મુદ્રિકા વર્તુળી સ્નાયુનો વાલ્વ હોય. મુદ્રિકા સ્નાયુ ઓડી વૈજ્ઞાનિક, ઓડી નામનો વૈજ્ઞાનિક, ઓડી ગાડી નથી. ઓડી નામના વૈજ્ઞાનિકે શોધ કરી. ઓડીના મુદ્રિકા વર્તુળી સ્નાયુનો બનેલો વાલ્વ આવેલો છે, અને એ વાલ્વ પિત્તરસ અને સ્વાદુરસનું નિયંત્રણ થાય. હવે અહીંયા પણ અગત્યનો મુદ્દો છે કે ઓલી સામાન્ય પિત્ત નળી એટલે સ્વાદુપિંડ નલિકામાં ખુલે જો અથવા એને જોડાય. જ્યાં જોડાય ને તો પિત્ત નલિકાના છેડે મુદ્રિકા સ્નાયુ હોય. જોઈ એના નામ બોયડેન. બોયડેનના મુદ્રિકા સ્નાયુ આપ જોજો. સામાન્ય પિત્ત નલિકાનું નિયમન બોડેનના મુદ્રિકા સ્નાયુ વડે થાય. હવે તમને સમજાવું. તમને એમ થાય કે ભાઈ આ યકૃતમાંથી પિત્તરસ તો સીધો આમ જ આવે ને, પણ ના આવે ને ભાઈ. જો આ બોયડેનના મુદ્રિકા સ્નાયુનું સંકોચન થયેલું હોય એટલે પિત્ત નલિકા બંધ થઈ ગઈ. સામાન્ય પિત્ત નલિકા બંધ થઈ ગઈ. હવે યકૃત સાંભળજો, યકૃત સતત પિત્તરસ ઉત્પન્ન કરે. મને બરાબર સાંભળજો. આપણે લાળ ગ્રંથિ, જઠર ગ્રંથિઓ, આંતર ગ્રંથિઓ અને સ્વાદુપિંડ, આ ચાર ગ્રંથિ એવી જો ખોરાક અંદર જાય અન્નમાર્ગમાં તો જ પાચક રસ ઉત્પન્ન કરે. પણ યકૃત
એ HPD છે, હરખપદુડી, એ સતત પિત્તરસ ઉત્પન્ન કર્યા જ રાખે. તમે જમો કે ન જમો, પિત્તરસ તો ઉત્પન્ન થાય જ. તો ફરજિયાત પિત્તરસ તો સંગ્રહ કરવો પડે. એટલા માટે પિત્તાશય આવ્યું કે જે પિત્તાશયમાં પિત્તરસ તો સંગ્રહ થાય. આપણે ઘરે મહેમાન આવે ત્યારે રસોઈ આપણે બનાવીને એને જમાડીએ. પણ અમુક હરખ પદુડા બહુ હોય, બનાવીને ત્યાર રાખીએ, મહેમાન આવશે ત્યારે આપવા થાય એમ બનાવી નાખ્યું. પણ સંગ્રહ તો કરો પણ ડબડાની અંદર, કે થોડો થાળી મૂકી દેવાય સીધો. તો અમુક હરખ પદુડા હોય, હરખ પદુડા. તો આ એકલું હરખ પદુડું છે, સતત પિત્તરસ ઉત્પન્ન કરે, આથી એનો સંગ્રહ થાય. હવે જો પિત્તરસ સતત ઉત્પન્ન થાય તો બોયડેનના મુદ્રિકા સ્નાયુનું સંકોચન થયેલું છે, એટલે આ વાલ્વો બંધ થઈ ગયો. એટલે પિત્તરસ આમને બદલે પિત્તાશયમાં જાય. જ્યારે તમે ખોરાક ખાઓ પછી ખોરાક પક્વાશયમાં જાય ત્યારે ભણશું પિત્તાશયને સંવેદના મળે, પિત્તાશયને ડબરાને સંવેદના મળી. ડબરાને કે ભાઈ હવે આ ખોરાક પક્વાશયમાં આવી ગયો છે, ત્યારે પિત્તાશયનું સંકોચન થાય અને પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય. યાદ રાખજો, બોયડેનના મુદ્રિકા સ્નાયુ, ઓડીના મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ. હવે બીજી અગત્યની બાબત, જો તમને એમ કે શરીરમાંથી પિત્તાશય દૂર કરવામાં આવે તો, જો એક સામાન્ય પિત્ત નલિકા દૂર કરવામાં આવે તો પક્વાશયમાં પિત્તરસ નો આવે, સ્વાદુરસ તો આવે છે. તો પક્વાશયમાં ટૂંકમાં પાચનમાં પિત્તરસ જે કંઈ કાર્ય કરે એ કાર્ય ન થાય, કારણ પિત્તરસના અભાવે. પણ જો યકૃત સ્વાદુપિંડ નલિકા દૂર કરવામાં આવે, યકૃત સ્વાદુપિંડ નલિકા દૂર કરવામાં આવે તો પિત્તરસ સ્વાદુરસ બે ન જાય. હા, તો એ બે રસ ન જાય તો પક્વાશયમાં એ બંને રસના અભાવે જે તે કાર્યો થઈ શકે નહીં. એની માહિતી હું તમને આગળ આપીશ. હવે આ ઉપરાંત યકૃતની આંતરિક રચનામાં કપાયેલી યકૃત ધમની, યકૃત શિરા અને વધારામાં યકૃત નિવાહિકા શિરા જોવા મળે છે. તો આ માહિતી આપી. યકૃતનું સ્થાન, યકૃતની ઉત્પત્તિ, યકૃતની વિશિષ્ટતા, યકૃતની બાહ્ય રચના, યકૃતની આંતરિક રચના અને એની બધી નલિકાઓની આ સામાન્ય માહિતી. હવે આપણે આવ્યા યકૃતના કાર્યો લઈએ. યકૃતના કાર્યો એ લેતા પહેલાં થોડીક માહિતી યકૃત નિવાહિકા શિરા કેવી રીતે બને. દાખલા તરીકે આ યકૃત ધમની યકૃતમાં દાખલ થઈ આ રુધિર કેશિકામાં વિભાજિત થઈ ગઈ. આ યકૃત નિવાહિકા શિરા યકૃતમાં દાખલ થઈ ગઈ, આ રુધિર કેશિકામાં વિભાજિત થઈ ગઈ. આ યકૃત ધમની અને યકૃત નિવાહિકા શિરાની રુધિર કેશિકાના જોડાવાથી આ યકૃત શિરા બની. આ યકૃત શિરા યકૃતની બહાર આવી અને પશ્વ મહાશિરામાં ખુલે અને આ પશ્વ મહાશિરા એ જમણા કર્ણકમાં ખુલે. હવે જો અન્નળી શિરા, જઠર શિરા, સ્વાદુપિંડ શિરા, પક્વાશય શિરા, આંતરશિરા, કોલોન શિરા, મળાશય શિરાઓ જોડાઈ યકૃત નિવાહિકા શિરા બની, જે યકૃતમાં દાખલ થઈ રુધિર કેશિકામાં વિભાજિત થાય. આ રુધિર કેશિકાઓ એ યકૃત ધમનીની રુધિર કેશિકાઓ સાથે જોડાય યકૃત શિરા બને, જે યકૃતની બહાર આવી પશ્વ મહાશિરામાં ખુલે અને પશ્વ મહાશિરા એ જમણા કર્ણકમાં ખુલે. એટલે મારે અહીં ઉલ્લેખ એટલા માટે કરવો છે કે પાચન માર્ગમાંથી પેલું શોષણ થાય ને, નાના આંતરડામાં અભિશોષણની ક્રિયા થઈ ગઈ, એટલે એમાં પાણી, ખનિજ તત્વો, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ, કોપર, ઝીંક, કોબાલ્ટ, મોલિબ્ડેનમ, પાણી, ખનિજ તત્વો, વિટામિન, પછી કાર્બોદિત, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, ફેટી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ,
પછી એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ યાદ હોય તો શોષણ કોનું કોનું થયું? તો નાના આંતરડામાંથી પાણી, ખનિજ તત્વો, વિટામિન, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, ઓલી પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, આ બધા ઘટકોનું શોષણ થયું અને એ ઘટકોવાળું રુધિર યકૃત નિવાહિકા શિરા દ્વારા યકૃતમાં જાય. હવે એ યકૃત એ રુધિરનું ચેકિંગ કરે કે દાખલા એ રુધિરમાં કોઈ રોગકારક હોય, બેક્ટેરિયા આવ્યા હોય પાચન માર્ગમાંથી, એની વ્યવસ્થા કરે. એમાં વધારે ગ્લુકોઝ હોય તો એની વ્યવસ્થા કરે, ઓછો ગ્લુકોઝ હોય તો એની પણ વ્યવસ્થા કરે, વધારે એમિનો એસિડ હોય તો એનો પણ વ્યવસ્થા કરે, વધારે ચરબી એટલે ફેટી એસિડ ને ગ્લિસરોલ હોય તો એની પણ વ્યવસ્થા કરે. કારણ કે એ બધાય ઘટકો વધારે માત્રામાં કે ઓછી માત્રામાં આવ્યા હોય, યકૃત એની બધી વ્યવસ્થા કરે અને પછી પ્રમાણસર તત્વોવાળું રુધિર યકૃત શિરા દ્વારા પશ્વ મહાશિરામાં જાય. ચેકપોસ્ટ સાંભળજો. હવે યકૃતના કાર્યો. યકૃત શરીરનું જૈવિક અને એક રાસાયણિક કારખાનું છે. રાસાયણિક કારખાનું. યકૃત લગભગ 200 જેટલા કાર્યો કરે. 200. હું એમ કહું કે યકૃત ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે. હવે એનું કારખાનું નાખો. યકૃત એમોનિયાનું યુરિયામાં રૂપાંતર કરે, વિટામિન એ બનાવે. હવે આમ 200 જેટલા કાર્યો કરે. એક નાની એવી રાસાયણિક ફેક્ટરી છે યકૃત. એક રાસાયણિક ફેક્ટરી 200 જેટલા કાર્યો કરે અને એમાં જે કાર્યો થાય એ ફેક્ટરીઓ સ્વરૂપે જો પૃથ્વી ઉપર સ્થાપવામાં આવે તો 200 કારખાના થાય, આખા ગુજરાતમાં સ્થપાઈ જાય. આટલું યકૃત અગત્યનું છે. કલેજું, લીવર. પહેલું કાર્ય યકૃત પિત્તરસ ઉત્પન્ન કરે. હવે પિત્તરસ શું છે, પિત્તરસ કેવી રીતે બને એની માહિતી હું તમને પાચનની ક્રિયામાં આપીશ. પણ યકૃત પિત્તરસ ઉત્પન્ન કરે, પણ પિત્તરસમાં એક પણ પાચક ઉત્સેચક નથી. આથી પિત્તરસને કહેવાય ખોટો પાચક રસ. અને ખોટો પાચક રસ પિત્તરસ ઉત્પન્ન કરતી ગ્રંથિ ખોટી પાચક ગ્રંથિ. વિડીયો જોઈ લખીને મૂકી દીધું, ખોટો વિદ્યાર્થી. હવે કાર્બોહાઈડ્રેટ બહુ અગત્યનું છે, આપણે આવવાનું છે. હું એટલા માટે હું જે તમને બેટા લખાવું છું ને વધારાની ઘણી બધી માહિતી તમને એમને બુકમાં તો નથી, પણ MCQ તરીકે પૂછાય અથવા આપણે 11મા ધોરણમાં અન્ય પાઠમાં આવતું હોય, 12મા ધોરણમાં આવતું હોય, એ બધાનું મેં સંકલન કરીને આ બધી માહિતી લખીશ. બધું આવશે. કાર્બોહાઈડ્રેટનું ચયાપચય. નંબર 1 ગ્લાયકોજીનેસિસ. ગ્લાયકોજીનેસિસ, જીનેસિસ, સિસ ફોટોસિન્થેસિસ, પ્રોટીએસિસ. સિસ એટલે નિર્માણ કરવું. સાંભળજો. ઓલું યકૃત નિવાહિકા શિરા દ્વારા રુધિર યકૃતમાં ગયું. યકૃતના કોષોએ એનું ચેકિંગ કર્યું કે રુધિરમાં ગ્લુકોઝ વધારે છે. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો, સાંભળજો, તો યકૃતના કોષો એ વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે. સાંભળજો. વધારાનાઓ, દાખલા તરીકે હું એમ કહું કે 180 રુધિરમાં ગ્લુકોઝનું માપ લઉં તો 180 મિલીગ્રામ પર 100 ml રુધિર. 100 ml રુધિરમાં 180 મિલીગ્રામ ગ્લુકોઝ હોય. ધારો કે ગ્લુકોઝ વધી ગયો
એથી વધારે થઈ ગયું, 250 મિલીગ્રામ થઈ ગયું કે 500 મિલીગ્રામ થઈ ગયું, તો વધારાના ગ્લુકોઝનું 180 તો રાખવાનું, વધારાના ગ્લુકોઝનું યાદ રાખજો, વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય યકૃતના કોષોમાં, પણ એ કાર્ય કરશે ઇન્સ્યુલિન. સાંભળો, અંતઃસ્ત્રાવ છે, ભણશું આપણે, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ. રુધિરના વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણની ક્રિયા યકૃતના કોષમાં થાય, પણ આ કાર્ય ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ દ્વારા થાય. અને વધારાનો જે ગ્લાયકોજન બન્યો એ ગ્લાયકોજનનો યકૃતના કોષોમાં સંગ્રહ થાય. યાદ રાખજો, આપણા યકૃતના કોષોમાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય. આમ એ વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે. આમ ગ્લુકોઝનું ગ્લાયકોજિનેસિસ ગ્લાયકોજન બનાવ્યું. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો તારો યકૃત નિવાહિકા શેરા દ્વારા રુધિર છે એ રુધિર યકૃતના કોષમાં ગયું અને રુધિરનું ચેકિંગ કર્યું, રુધિરમાં ગ્લુકોઝ ઓછો છે, 180 મિલીગ્રામથી ઘટી ગયો, 100 મિલીગ્રામ થઈ ગયો, 80 મિલીગ્રામ થઈ ગયો, ઘટી જાય તો યકૃતમાં સંગ્રહ થયેલા ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ લાયસિસ એટલે વિઘટન, ગ્લાયકોજિનોલાયસિસ એટલે ગ્લાયકોજનનું વિઘટન. ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાય, જેમ સ્ટાર્ચ બને એમ ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાઈને ગ્લાયકોજન બને. હવે તમને એમ થાય ગ્લુકોઝમાંથી સ્ટાર્ચે બને ને ગ્લુકોઝમાંથી સ્ટાર્ચે બન્યો ને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન એ બને. ચણાના લોટમાંથી પુડલાઈ બને ને ભજીયાઈ બને ને ગાંઠિયાઈ બને. એ કેમ બને આપણે બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કરશું. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો યાદ રાખજો, યકૃતમાં ઓલા સંગ્રહ થયેલા ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. ગ્લાયકોજનનું ગ્લુકોઝ એટલે ગ્લાયકોજનને ભાંગી નાખો, ગ્લુકોઝ કરી નાખો, અને રુધિરમાં ગ્લુકોઝ વધારે એટલે 100 મિલીગ્રામ થઈ ગયો તો 180 મિલીગ્રામ કરી દે. એમ આઈડિયા આવ્યો. ત્રીજું, ગ્લુકોનિયોજિનેસિસ સીસ એટલે નિર્માણ. એ આ ગ્લુકોઝ બનાવવાનું, પણ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ નહીં, ગ્લાયકોજનનું ગ્લુકોઝ બને, સ્ટાર્ચનું ગ્લુકોઝ બને, પણ એ સિવાય નિયો એટલે સિવાય. દાખલા તરીકે યકૃત જરૂરિયાત સમયે, દાખલા તરીકે તમે ઉપવાસ કરી રહ્યા છો, રુધિરમાં ગ્લુકોઝ નથી, તો ગ્લાયકોજનનું ગ્લુકોઝ કહ્યું એ પણ વપરાઈ ગયું, હવે ગ્લુકોઝ છે જ નહીં, તો નિયો એટલે કે ગ્લાયકોજન સિવાય ફેટી એસિડ અને એમિનો એસિડ નું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. જ્યારે જરૂર ઊભી થાય, કટોકટીના સમયે, ભૂખમરાના સમયે, તમે ખોરાકમાં ગ્લુકોઝ લેતા નથી, યકૃતના ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થઈ ગયું, છતાં શ્વસનની ક્રિયામાં જરૂર પડે ગ્લુકોઝની, ગ્લુકોઝ છે નહીં, તો અન્ય રીતે એટલે સોનાને ભાંગી નાખ્યું, ઘરેણાને ભાંગીને પૈસા કર્યા, ઘરેણાને ભાંગીને પૈસા કર્યા, એટલે એમિનો એસિડ અને ફેટી એસિડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કર્યું અને ગ્લુકોઝ શ્વસનમાં વપરાય. યકૃત જરૂરિયાત સમયે એમિનો એસિડ અને ફેટી એસિડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. અચ્છા, ગ્લાયકો એટલે ગ્લાયકોજન બનાવવું છે, સીસ ગ્લાયકોજન બનાવ્યું, અહીંયા ગ્લુકોઝ બનાવ્યું,
અહીં ગ્લાયકોજીનોલાઇસિસ ગ્લાયકોજનને તોડી નાખ્યું. ગ્લાયકોનિયોજિનેસિસ સમજાવું. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને, ઓલ રાઈટ, પણ ગ્લુકોઝ સિવાય અન્ય કાર્બનિક પદાર્થમાંથી ગ્લાયકોજન બનાવવાની ક્રિયા અન્ય રીતે ગ્લાયકોનિયોજિનેસિસ આપણે ભણશું. આપણા સ્નાયુ કોષો, ધ્યાન આપજો, સામાન્ય સંજોગોમાં ઝારક શ્વસન કરે છે. પણ અસાધારણ સંજોગોમાં ભણ્યા હશો તમે, અસાધારણ સંજોગો, સતત સાયકલિંગ કરતા હો, સતત દોડતા હો, ગિરનાર ચડતા હો, ગિરનાર ઉતરતા હો, ત્યારે આપણા સ્નાયુ કોષો ને પૂરતી માત્રામાં ઓટું મળતો નથી. એટલે આપણા સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય. ભણશું, તમે ભણી પણ ગયા છો. અને અજારક શ્વસનને કારણે સ્નાયુ કોષોમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. એ સ્નાયુ કોષોમાં લેક્ટિક એસિડ જમા થતો જાય. અસાધારણ સંજોગોમાં આપણા સ્નાયુ કોષો અજારક શ્વસનની ક્રિયા કરે. અજારક શ્વસનની ક્રિયાને કારણે ઓલા ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થઈ જાય અને આ લેક્ટિક એસિડ આપણા સ્નાયુ કોષોમાં જમા થાય. થાકી ગયા. થાક લાગવાનું કારણ, શ્રમિત બનવાનું કારણ, સ્નાયુ કોષોમાં લેક્ટિક એસિડ જમા થયો. હવે સાંભળજો, હવે આપણે આરામ કરીએ 2 કલાક 5 કલાક, એમ કે હવે થાક દૂર થઈ ગયો. દૂર કેવી રીતે થયો ભાઈ? આનો મિનિંગ એ થયો કે સ્નાયુ કોષોમાંથી લેક્ટિક એસિડ દૂર થયો. એટલે કે જ્યારે આપણે આરામ કરતા હોય છે ત્યારે સ્નાયુ કોષોમાંથી રુધિર મારફત લેક્ટિક એસિડ, જ્યારે આરામ કરીએ છીએ ત્યારે સ્નાયુ કોષોમાં જમા થયેલો લેક્ટિક એસિડ રુધિર મારફત યકૃતને મળે. લેક્ટિક એસિડ પણ શું? અને યકૃતના કોષો ઓટોની મદદ વડે, ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કર્યું. ગ્લુકોઝનું નહીં, લેક્ટિક એસિડનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કર્યું. પેલા લેક્ટિક એસિડ એટલે અસાધારણ સંજોગોમાં સ્નાયુ કોષોમાં જમા થયેલો લેક્ટિક એસિડ રુધિર મારફત યકૃતના કોષોને મળે. આ યકૃતના કોષો ઓક્સિજનની મદદ વડે હવે લેક્ટિક એસિડનું ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરે. આ ક્રિયાને કહેવાય ગ્લાયકોનિયો. અન્ય રીતે બનાવ્યો. લેક્ટિક એસિડમાંથી પેલા ગ્લુકોઝ બને, પછી ગ્લુકોઝનું ગ્લાયકોજન. આને કહેવાય કોરી ચક્ર. આપણે આવશે કોરી ચક્ર. કોરી નામના વૈજ્ઞાનિકે લેક્ટિક એસિડમાંથી ગ્લાયકોજન બનવાની ક્રિયાની માહિતી આપી, તો એને કોરી ચક્ર પણ કહેવાય. આ માહિતી આપી ગ્લાયકોજીનેસિસ, ગ્લુકોઝનું ગ્લાયકોજન, ગ્લાયકોજીનોલાઇસિસ, ગ્લાયકોજનનું ગ્લુકોઝ, ગ્લુકોનિયોજિનેસિસ એટલે કે એમિનો એસિડ ફેટી એસિડમાંથી ગ્લુકોઝ બન્યો, અને ગ્લાયકોનિયોજિનેસિસ એટલે કે ગ્લુકોઝ સિવાય એટલે કે લેક્ટિક એસિડમાંથી ગ્લાયકોજન બનવાની ક્રિયા. આ બધું આવવાનું છે એટલે મેં લીધું. હવે યકૃતના કોષો ચરબીનો પણ સંગ્રહ કરે. ડીએમિનેશન, એમિનો એસિડ, એમિનો આ છે એમિનો એસિડનું સામાન્ય સૂત્ર. એમિનો જૂથ અને કાર્બોક્સિલિક જૂથ એટલે એસિડિક જૂથ. એમિનો એસિડ એટલે એમિનો જૂથ અને કાર્બોક્સિલિક જૂથ ધરાવતો કાર્બનિક સંયોજન એમિનો એસિડ. સાંભળજો, ડીએમિનેશન એટલે આ એમિનો એસિડમાંથી આ એમોનિયાને દૂર કરવાની ક્રિયા
હાલે લઈ લે, એમિનો એસિડમાંથી એમોનિયા દૂર કરવાની ક્રિયાને કહેવાય ડીએમિનેશન. હવે તમને સમજાવું. આ ડીએમિનેશનની ક્રિયા થઈ ગઈ પછી આ એમિનો એસિડનો બાકી જે ભાગ વધ્યો તો એ ભાગમાંથી ગ્લુકોઝ બને. આપણા શરીરમાં કુદરત એવી સુંદર મજાની વ્યવસ્થા આપી છે. તમે એક જ પ્રકારનો ખોરાક ખાઓ એટલે આપણે ગ્લુકોઝમાંથી એમિનો એસિડ બને, ફેટી એસિડ બને, એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બને ને ફેટી એસિડ બને, ફેટી એસિડમાંથી એમિનો એસિડ બને ને ગ્લુકોઝ બને. કુદરતે શું સુંદર મજાની વ્યવસ્થા કોષમાં પૂરી કરીશ. ન એકને ખોરાક ખાઓ તો ભાઈ બીજા તત્વો મળે ક્યાંથી? પણ સુંદર વ્યવસ્થા, એકમાંથી બીજું તત્વ બની જાય. હવે હું આવ્યો એમોનિયાનું યુરિયા. અચ્છા, હવે આ એમોનિયા ઉત્પન્ન થઈ ગયું ને, ડીએમિનેશનની ક્રિયા થઈ, એમોનિયા ઉત્પન્ન થઈ ગયું. તમે ભણી ગયા છો ઉત્સર્ગ દ્રવ્ય માનવમાં, બધા જ ભણશો આપણે. બધા જ પ્રાણીઓનું મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા, મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા. પણ આપણા શરીરમાં એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ થાય, યકૃતના કોષો કરે. એટલે કે એમોનિયાના 2 અણુ, CO2 નો 1 અણુ જોડાય, યુરિયાનો 1 અણુ બન્યો. આને ઓર્નિથિન ચક્ર કહેવાય, ઓર્નિથિન ચક્ર. યકૃતના ભણશો આપણે, યકૃતના કોષના કણાભ સૂત્રમાં, યકૃતના કોષના કણાભ સૂત્રમાં એમોનિયાનું યુરિયા બને. આ માહિતી ઓર્નિથિન નામના વૈજ્ઞાનિકે આપી તો નામ આપ્યું ઓર્નિથન ચક્ર. અરે ઓલા કુફર કોષ યાદ કરો, ખંડિકાનું પિત્ત આપણે પેલી બનાવી હતી, 2 ખંડિકા વચ્ચે રહેલો અવકાશ, એના અંતઃછદ કોષો, એમાં કેટલાક કુફર કોષ, ભક્ષક કોષ, જે રુધિર, મૃત રુધિર કોષ, મરી ગયેલા રક્તકણ, મરી ગયેલા શ્વેતકણને ખાઈ જાય ભૂંડડા જેવા, અને બેક્ટેરિયાને ખાઈ જાય. ભક્ષક કોષો. યકૃત વિટામિન એનું સંશ્લેષણ કરે. આપણે આવશે ગાજરમાં બીટા કેરોટીન હોય, બીટા કેરોટીન. ગાજર ખાઓ. પણ આપણે મૂર્ખ લોકો છીએ. 15 રૂપિયાના કિલો ગાજર ન ખાય, 150 રૂપિયાનો કિલો હલવો ખાય બીમાર પડવા માટે. ગાજર ખાઓ, તંદુરસ્ત રહો. શાકભાજી ખાઓ, તંદુરસ્ત રહો. ફ્રૂટ ખાઓ, તંદુરસ્ત રહો. ફાસ્ટ ફૂડ ખાઓ, ડૉક્ટરના ઘરાઘ બનો. ખાવામાં ધ્યાન રાખો. વિટામિન એ, પેલા ગાજરમાં બીટા કેરોટીન હોય, બીટા કેરોટીનમાંથી વિટામિન એનું નિર્માણ યકૃતમાં થાય. યકૃત વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન B12 નો સંગ્રહ કર. હિમોપોએસિસ, હિમો. અચ્છા, અત્યારે પુખ્ત અવસ્થામાં બાળકના જન્મ પછી આપણા હાથ પગના અસ્થિ પોલા, એમાં અસ્થિ મજા, આપ ભણી ગયા હશો કે અસ્થિ મજામાં રક્તકણો અને અસ્થિ મજામાં રક્તકણો અને શ્વેતકણો ઉત્પન્ન થાય. પણ ભ્રૂણ અવસ્થામાં, ડ્યુરિંગ એમ્બ્રિયોનિક સ્ટેજ, ભ્રૂણ અવસ્થામાં રક્તકણો અને શ્વેતકણની ઉત્પત્તિ ક્યાંથી થાય? તો યકૃત કરે. અને જરદી કોથળી તમારે છે નહીં, પણ આપણે આવશે ખરું 12મા ધોરણમાં. જરદી કોથળી સ્વીકારી લો અત્યારે. યોકશેક. ભ્રૂણ અવસ્થામાં જરદી કોથળી અને યકૃતના સ્ટેમ સેલ સ્તંભ કોષો, ભ્રૂણ અવસ્થામાં જરદી કોથળી અને યકૃતના સ્ટેમ સેલ સ્તંભ કોષો એ રક્તકણો આરબીસી અને શ્વેતકણો ડબલ્યુબીસી ઉત્પન્ન કરે. આ ક્રિયાને કહેવાય હિમોપોએસિસ. યકૃત ખનિજ તત્વો Fe+2 આવે, ફેરસ, ફેરિક નહીં. આમ તો ફેરિકનો સંગ્રહ કરે, ફેરસ નહીં, ફેરિક Fe+3. યકૃત ફેરિકનો સંગ્રહ કરે. ભણશું આપણે, તમને સમજાવતી કાલે. કોપર, કોબાલ્ટ, ઝીંક, મોલિબેડનમ જેવા ખનિજ, ખાસ ફેરસ ને ફેરિક
તમને કાલે સમજાવીશ. આપણે રુધિર જામી જવાની ક્રિયા, રુધિર વાહિનીમાં પરિવહન કરતું રુધિર જામી જતું નથી. શરીર ઉપર ઘા પડી જાય, રુધિર વાહિની તૂટી જાય, રુધિર બહાર આવે, ત્યાં રુધિર જામી ગયું. વાહ કૃષ્ણ ભગવાન, ક્યાં કમાલ. ભગવાન કે ને તારા શરીરમાં હું કણ કણ સ્વરૂપે છું, હું તારા શરીરમાં પ્રોથ્રોમ્બિન સ્વરૂપે છું, હું તારા શરીરમાં ફાઇબ્રિનોજન સ્વરૂપે છું. ભગવાન એમ કહે છે એ જો બે ન હોય તો રુધિર જામે નહીં. એટલે શરીર ઉપર ઘા પડે, રુધિર વાહિની તૂટી જાય, રુધિર બહાર આવે, ત્યાં ઓલા પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન નામના બે પ્રોટીન છે. આ બે પ્રોટીનની મદદ વડે રુધિર ગંઠાઈ જાય છે. એ પણ આપણા અભ્યાસક્રમમાં છે રુધિર જામી જવાની ક્રિયા, ત્યારે માહિતી આપીશ. રુધિર ઉત્પન્ન કરે હિપેરિન. તો કુદરતે પાછી કેવી કમાલ કરી કે ભાઈ રુધિર વાહિનીમાં પરિવહન કરતું રુધિર જામી જતું નથી, કારણ કે રુધિર વાહિનીમાં રુધિર છે, એમાં હિપેરિન છે. હિપેરિન એ એન્ટીકોએગ્યુલન્ટ દ્રવ્ય છે, જે રુધિર વાહિનીમાં પરિવહન કરતા રુધિરને જામી જતું અટકાવે છે. જે રુધિર વાહિનીમાં પરિવહન કરતા રુધિરને જામી જતું અટકાવે છે. ઇટ એન્ટીકોએગ્યુલન્ટ. બીજું, રુધિરના ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન રુધિરમાં હોય છે. સીરમ આલ્બ્યુમિન, સીરમ ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન, પ્રોથ્રોમ્બિન. એ ગ્લોબ્યુલિન એ રોગ પ્રતિકારક પ્રોટીન છે, રોગ પ્રતિકારક પ્રોટીન. અને એ તો તમને ખબર હોય તો આપણે લસિકા કણો ઉત્પન્ન કરે. ગ્લોબ્યુલિન એ રોગ પ્રતિકારક પ્રોટીન, જેને બધા પરિચિત થઈ ગયા છો. એન્ટીબોડી તો ગ્લોબ્યુલિન ટૂંકા એન્ટીબોડી એક પ્રોટીન છે, જે ગ્લોબ્યુલિન પ્રકારનું પ્રોટીન કહેવાય. એલા રોગકારકોનો નાશ કરે. એ સિવાયના પ્રોટીન આલ્બ્યુમિન ઉત્પન્ન કરે. આપણે આવશે પરિવહન તંત્રમાં એન્જિયોટેન્સિનોજન. યકૃતના કોષો એન્જિયોટેન્સિનોજન નામનો પ્રોટીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. આવશે ઉત્સર્જન તંત્રના પાઠમાં એન્જિયોટેન્સિનોજન. એ એન્જિયોટેન્સિનોજનનું મહત્વ આપણે ન્યા લેશું, જરૂરી છે, યાદ રાખ. આ પણ આવે છે 12મા ધોરણમાં કે આલ્કોહોલના વધારે પડતા સેવનથી સિરોસિસ થાય, યકૃત કદ મોટું થઈ જાય અને યકૃત કાર્ય કરતું બંધ થઈ જાય, સિરોસિસ થાય. આ માહિતી યકૃતની બાહ્ય રચના, આંતરિક રચના, યકૃતના કાર્યો બરાબર સમજીને કરજો. એક એક શબ્દને બરાબર વિઝ્યુલાઇઝ કરીને યાદ રાખતા જાજો. લઈએ આપણે બીજી, આમ તો ત્રીજી. પહેલી લાળ ગ્રંથિ, 2 યકૃત, 3 સ્વાદુપિંડ, સહાયક પાચક ગ્રંથિઓ. સ્વાદુપિંડનું સ્થાન મેં તમને કીધું હતું, ઓલું જઠરામ યુ આકારે ગોઠવાઈ ગયું, આમ યુ આકારે. સોરી, યાદ કરો, પકવાસય યુ આકારે ગોઠવાયેલું હોય. યાદ કરો, એ યુ આકાર જે બન્યો ને એ યુ આકારની અંદર આમ સ્વાદુપિંડ આવી ગયું. ધરકા સ્વાદુપિંડ છે, આ પકવાસે યુ આકારે છે, આમ ગોઠવાઈ ગયું. એટલે યુ આકારના પકવાસયની વચ્ચે ઉદભવ ભણી ગયા. યકૃતની જેમ અંતઃગર્ભસ્તર. હવે સ્વાદુપિંડ એ ડબલ રોલમાં કાર્ય કરે છે. એટલે કે 2 પ્રકારની અંતઃગ્રાહિત, 2 પ્રકારની ગ્રંથિઓનો રોલ ભજવે છે. યાદ હોય તો એક બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ, બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ગઈકાલે વ્યાખ્યા આપણે આપી હતી. તો સ્વાદુપિંડ એ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. એટલે કે સ્વાદુપિંડનો 99% ભાગ
સ્વાદુપિંડનો 99% ભાગ એ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે અને 1% ભાગ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે. અચ્છા, ધ્યાન આપો. દાખલા તરીકે સ્વાદુપિંડ અનુપ્રસ્થ છેદ છે. આ સ્વાદુપિંડનો અનુપ્રસ્થ છેદ છે. હવે એમાં તમને 2 પ્રકારની રચના જોવા મળે છે. એક, આપ જોજો, આ 4 મૂકી ખંડિકા, સ્વાદુપિંડ ખંડિકા. અને 2, લેંગર હાંસના કોષપુંજ. શોધક વૈજ્ઞાનિક લેંગર કોષનો સમૂહ, શોધક લેંગર હાંસ. તો એમાં જે ખંડિકા છે, ખંડિકા એ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે અને લેંગરહાંસના કોષપુંજ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે. એટલે સ્વાદુપિંડનો 99% ભાગ ખંડિકાઓનો બનેલો કહી શકાય, 1% ભાગ લેંગરહાંસના કોષપુંજનો બનેલો. હવે સમજાવું, આ જે ખંડિકાઓ છે, સ્વાદુપિંડની ખંડિકા, એ ખંડિકાની મધ્યમાં સૂક્ષ્મ અવકાશ અને સ્વાદુપિંડ કેશિકા કહેવાય. ઘણી બધી ખંડિકાઓની સ્વાદુપિંડ કેશિકાઓ જોડાય. તમને યાદ હોય તો ઓલી એક સ્વાદુપિંડ નલિકા બને, આડા છેદમાં કપાયેલી, જો ગોળ કપાયેલી. બધી ખંડિકાઓની સ્વાદુપિંડ કેશિકાઓ જોડાય, સ્વાદુપિંડ નલિકા બને. હવે તમને ખબર હોય તો એ સ્વાદુપિંડ નલિકામાં પેલી સામાન્ય પિત્ત નલિકા જોડાઈ જાય. હવે બની ગઈ, યાદ હોય તો, એકરૂપ સ્વાદુપિંડ નલિકા કે જેનો દૂરસ્થ છેડો ફૂલેલો છે, તેને વેટરની પુટિકા કહેવાય. અને એટલે કે આ સ્વાદુપિંડ, એકરૂપ સ્વાદુપિંડ નલિકા યાદ હોય તો એલા પક્વાશયના મધ્ય ભાગમાં ખુલી જાય છે. આમ હવે આ ખંડિકાના બધા ઘનાકાર કોષો કહેવાય. આમ તો કેશિકાની ફરતે ગોઠવાઈ ગયા, એના એ સ્વાદુપિંડ કોષ નામ આપ્યું. અને સ્વાદુપિંડ કોષો એ ઉત્પન્ન કરે સ્વાદુરસ. હવે સ્વાદુરસમાં ભણશું આપણે, ઉત્સેચકો પણ હોય અને સ્વાદુરસમાં બાયકાર્બોનેટ પણ હોય. બાયકાર્બોનેટ એટલે સ્વાદુરસ આલ્કલી હશે, આપણે ભણશું. એટલે સ્વાદુપિંડની ખંડિકાની મધ્યમાં સ્વાદુપિંડ કેશિકા, એની ફરતે સ્વાદુપિંડના સ્વાદુરસનો સ્ત્રાવ કરનારા કે જે સ્વાદુરસમાં બાયકાર્બોનેટ પણ છે અને ઉત્સેચકો પણ છે. એટલે બાયકાર્બોનેટ, સ્વાદુરસના બાયકાર્બોનેટ અને સ્વાદુરસના ઉત્સેચકોનો સ્ત્રાવ કરનારા ઓલા ઘનાકાર સ્વાદુપિંડ કોષો છે. એટલે આ કોષોમાંથી ઉત્પન્ન થાય ઉત્સેચકો, બાયકાર્બોનેટ, એનું મિશ્રણ એ સ્વાદુરસ. એ સ્વાદુરસ આ સ્વાદુપિંડ કેશિકામાં આવી ગયો. આમ સ્વાદુપિંડની ખંડિકા ઉત્પન્ન કરે સ્વાદુરસ નામનો, એટલે સ્વાદુપિંડની ખંડિકાના સ્વાદુપિંડ કોષો એ સ્વાદુરસ નામનો પાચક રસ ઉત્પન્ન કરે કે જેમાં ઉત્સેચકો અને બાયકાર્બોનેટ આવેલા છે. અને આ સ્વાદુરસનું વહન એકલો સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં થાય. રસનું વહન જો નલિકા દ્વારાથી, એટલા માટે સ્વાદુપિંડને કહેવાય બાહ્યસ્ત્રાવી ગ્રંથિ. વળી ખંડિકાની વચ્ચે વચ્ચે આ બધી સંયોજક પેશી છે, લીલા રંગની મૂકી છે. આ બધી લીલા રંગની સંયોજક પેશી છે. સ્વાદુપિંડ ખંડિકાની વચ્ચે વચ્ચે સંયોજક પેશીમાં આંતરકોષીય અવકાશ વિનાના કોષોનો સમૂહ આવેલા છે. સમૂહો એક નથી, ઘણા બધા, 10 થી 20 લાખ. ખંડિકાની વચ્ચે વચ્ચે આંતરકોષીય અવકાશ વિનાના 10 થી 20 લાખ જેટલા કોષોના સમૂહો આવેલા છે. એને નામ આપ્યું લેંગર હાંસના કોષપુંજો. અને દરેક કોષપુંજની અંદર લગભગ 2000 જેટલા કોષો આવેલા છે. એટલે સ્વાદુપિંડ ખંડિકાની વચ્ચે વચ્ચે
સંયોજક પેશીમાં આંતરકોષીય અવકાશ વિનાના 10 થી 20 લાખ જેટલા કોષોના સમૂહો આવેલા છે, જેને લેંગરહાન્સના કોષપુંજો કહે છે. 10 થી 20 લાખ. દરેક લેંગરહાન્સના કોષપુંજની અંદર લગભગ 2000 જેટલા કોષો આવેલા છે. આ લેંગરહાન્સના કોષપુંજો ઇન્સ્યુલિન, ગ્લુકેગોન અથવા ગ્લુકાગોન, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે અને અંતઃસ્ત્રાવોનું વહન રુધિર દ્વારા થાય. એટલા માટે સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સ્વાદુપિંડ અનેક ખંડિકાનું બન્યું. ખંડિકાના કોષો સ્વાદુરસ નામનો પાચક રસ ઉત્પન્ન કરે. એનો વહન એકરૂપ સ્વાદુપિંડ નલિકા દ્વારા થાય. આથી સ્વાદુપિંડ એ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે. સ્વાદુપિંડ ખંડિકાની વચ્ચે 10 થી 20 લાખ જેટલા લેંગરહાન્સના કોષપુંજો આવેલા છે. આ દરેક કોષપુંજની અંદર 2000 જેટલા કોષો આવેલા છે અને આ કોષો આપણે ભણશું ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન અને બીજા 3 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. અને અંતઃસ્ત્રાવોનું વહન ગઈકાલે મેં કીધું એ રુધિર દ્વારા થાય. આમ ખંડિકા એ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તી અને લેંગરહાન્સના કોષપુંજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તા. હવે સ્વાદુપિંડ ખંડિકાની ફરતે આપ જોઈ રહ્યા છો પુષ્કળ પ્રમાણમાં આ રુધિર કેશિકાઓ આવેલી હોય. કારણ કે આ લેંગરહાન્સના કોષપુંજ, આ લેંગરહાન્સના કોષપુંજ છે એની ફરતે પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકાઓ આવેલી છે. કારણ લેંગરહાન્સના કોષપુંજના આ કોષો ઓલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરી એટલે કોષોમાંથી સીધો સ્ત્રાવ એ રુધિર કેશિકાના રુધિરમાં થાય અને અંતઃસ્ત્રાવનું વહન એ રુધિર દ્વારા થાય. એટલા માટે હવે બાહ્ય રચના તેઓ આછા પીળા રંગનું દાણાદાર, આમ તો પર્ણ જેવી રચના લાગે, તો ફિગર મેં આપણે દોરી હતી. આછા પીળા રંગનું દાણાદાર દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે. આંતરિક રચના મેં કીધું એમાં બાહ્ય સ્ત્રાવી ભાગ સ્વાદુપિંડ આવી અસંખ્ય ગોળ કે લંબગોળ ખંડિકાનું બનેલું છે. દરેક ખંડિકાની મધ્યમાં સૂક્ષ્મ અવકાશ આવેલ છે, તેને સ્વાદુપિંડ કેશિકા કહે છે. આ સ્વાદુપિંડ બધી જ ખંડિકાઓની સ્વાદુપિંડ કેશિકાઓ જોડાય, સ્વાદુપિંડ નલિકા બનાવે. સ્વાદુપિંડ ખંડિકાના ઘનાકાર સ્વાદુપિંડ કોષો સ્વાદુરસ અને ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. એના કરતાં ખંડિકાના કોષો એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે એટલે સ્વાદુરસમાં ઉત્સેચકો હોય અને બાયકાર્બોનેટ પણ હોય. એટલે કે સ્વાદુરસના ઉત્સેચકો અને બાયકાર્બોનેટનું સંશ્લેષણ અને તેનો સ્ત્રાવ એ સ્વાદુપિંડ ખંડિકાના ઘનાકાર કોષો કરે છે. હવે મેં તમને હમણાં માહિતી આપી સ્વાદુપિંડની નલિકા ઓલી કેશિકા જો સ્વાદુપિંડ નલિકા આપણે હમણાં માહિતી લીધી કે આ બધી કેશિકાઓ જોડાય, સ્વાદુપિંડ નલિકા બને અને આ સ્વાદુપિંડ નલિકા એ સામાન્ય પિત્ત નલિકા સાથે જોડાય, એકલું સ્વાદુપિંડ નલિકા બને જે પક્વાશયના મધ્ય ભાગમાં ખુલી. અંતઃસ્ત્રાવ વિભાગ સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચે આંતરકોષીય અવકાશ વિનાના લેંગરહાન્સના કોષપુંજો આવેલા છે. 10 થી 20 લાખ એક સ્વાદુપિંડમાં અને દરેક પુંજની અંદર લગભગ 2000 જેટલા કોષો આવેલા છે. હવે દરેક કોષપુંજમાં 2000 જેટલા કોષો પણ 5 પ્રકારના 2000 કોષો. એમાં લો 5 પ્રકારમાં. એક બીટાકોષ. બીટાકોષ 2000 હોય ને એમાં 65% બીટા કોષો છે જે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. ઇન્સ્યુલિન આપણે ભણ્યા જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો યકૃતના કોષોમાં ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરે અને યકૃતના કોષોમાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય. આલ્ફા કોષો 15%. યાદ કરો, જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો યકૃતના કોષોમાં સંગ્રહ થયેલા ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થઈ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. આ કાર્ય કોણ કરે?
તો કે ગ્લુકેગોન નામનો અંતઃસ્ત્રાવ. આમ ઇન્સ્યુલિન વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, અને ગ્લુકેગોન જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એ બંને પરસ્પર વિરોધી કાર્યો કરી ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એ બંને પરસ્પર વિરોધી કાર્યો કરી રુધિરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે. હવે ડેલ્ટા કોષ રુધિરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે. આમ તો મેં તમને પ્રમાણ આપ્યું કે રુધિરમાં ગ્લુકોઝની માત્રા મેં તમને કીધી હતી 120 કે 180, પણ સામાન્ય રીતે ગ્લુકોઝમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ આમ તો 120થી અત્યારે નવા ડેટા પ્રમાણે 140 મિલીગ્રામ. આ યાદ રાખજો, 180 નહીં, 120થી 140 મિલીગ્રામ પર 100 ml બ્લડ. આથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ 120થી 140 મિલીગ્રામ 100 ml રુધિરમાં. આથી પ્રમાણ વધી જાય તો ગ્લાયકોજન થઈ જાય ગ્લુકોઝનું, આથી ઘટી જાય તો ગ્લાયકોજનનું ગ્લુકોઝ. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એ બંને પરસ્પર વિરોધી કાર્યો કરી રુધિરમાં ગ્લુકોઝ અથવા શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે. ડેલ્ટા કોષ અથવા ડી કોષ 5% એ સોમેટોસ્ટેટિન, યાદ કરો સોમેટોસ્ટેટિન અવરોધક અંતઃસ્ત્રાવ છે. અવરોધક સોમેટોસ્ટેટિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. એ ઓલા ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અવરોધે. તમે ભણી ગયા છો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન્સ ઓલી પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. પિટ્યુટરી ગ્રંથિનું અગ્રખંડ જો હવે આ તો પ્રતિપોષી નિયમન કહેવાય. દાખલા તરીકે ઇન્સ્યુલિનનું પ્રમાણ રુધિરમાં વધી જાય, કે ગ્લુકેગોનનું પ્રમાણ વધી જાય, કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જાય તો ઓલો સોમેટોસ્ટેટિન, ઓલા ઇન્સ્યુલિન, એટલે કે બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન, આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન અને પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અવરોધે, સ્ત્રાવ કરતો બંધ કરે. હવે પેનક્રિયાસ એટલે સ્વાદુપિંડ, પેનક્રિયોટિક પોલીપેપ્ટાઇડ ચોથા નંબરના કોષ, પીપી કોષ, પેનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ કોષ એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. પોલીપેપ્ટાઇડ એટલે એમિનો એસિડની શૃંખલા એ પોલીપેપ્ટાઇડ, અને એ ઓલી સ્વાદુપિંડ ખંડિકાને સ્વાદુરસના સ્ત્રાવને અવરોધે. તમે ખાધું, ખોરાક પકવાશયમાં ગયો, સ્વાદુરસ માંડો ઉત્પન્ન થવા, પાચન થઈ ગયું, હવે સ્ત્રાવ બંધ કરાવવો પડે ને. તો આ પેનક્રિયો આપણે પીપી કોષમાંથી ઉત્પન્ન થયેલ પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જે સ્વાદુરસના સ્ત્રાવને એટલે ઓલી આપણે આ સ્વાદુપિંડ ખંડિકાને ખંડિકાના કોષોને સ્વાદુપિંડની ખંડિકાના કોષોને સ્વાદુરસના સ્ત્રાવને અવરોધે. પાંચમું છે ગામા કોષ. યાદ કરો જઠરમાં પેલા ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરનારો કોષ જી સેલ. હા, તો હવે એ જઠરના જી સેલમાંથી ઓલા ગેસ્ટ્રિનના સ્ત્રાવને અવરોધે. આનો મિનિંગ એ થયો આ ત્રણ તો અવરોધક બન્યા. સોમેટોસ્ટેટિન, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન ને વૃદ્ધિ અંતઃસ્ત્રાવને અવરોધે. પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ સ્વાદુરસના સ્ત્રાવને અવરોધે. અને ગામા કોષોમાંથી ઉત્પન્ન તો આમ લેશું આપણે, ગામા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, નામ નથી આપ્યું, ગામા કોષમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એ ગેસ્ટ્રિનના સ્ત્રાવને અવરોધે.
હવે અહીંયા અન્નમાર્ગની રચના, લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ, જઠર ગ્રંથિ, આંત્ર ગ્રંથિ, આ બધી માહિતી આપી. આવતીકાલથી આપણે શરૂઆત કરશું પાચનની ક્રિયા. એક યાંત્રિક પાચન, જૈવરાસાયણિક પાચન. તમને યાદ હોય તો યાંત્રિક પાચન મુખ ગુહામાં થાય, બીજું યાંત્રિક પાચન નાનું આંતરડું એટલે પક્વાશયમાં થાય. પછી આપણે જૈવરાસાયણિક પાચન એટલે મુખ ગુહામાં પાચન, જઠરમાં પાચન, પક્વાશયમાં પાચન અને મધ્યાંતરમાં પાચન. હવે આપણે શું કરવાનું છે? આપણે 5 રસ, લાળ રસ, પિત્ત રસ, સ્વાદુ રસ, જઠર રસ અને આંત્ર રસ, 5 પાચક ગ્રંથિઓના 5 પાચક રસો, એ 5 પાચક રસોનું બંધારણ, એઓના કાર્યો એટલે પાચનની ક્રિયા થઈ જશે. અને છેલ્લે આપણે લઈશું પાચન પછી અભિશોષણ, પાચનની ક્રિયા, પછી અભિશોષણ, પછી પાચનની ક્રિયાનું નિયમન અને છેલ્લે પાચન સંબંધિત રોગોની માહિતી.